નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન પર આજે માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું। સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા એક મહિલા મુસાફર અચાનક ચક્કર આવવાને કારણે બેભાન થઈને ઢળી પડ્યા હતા। આ ઘટના નજરે પડતા જ ત્યાં ફરજ પર તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડે સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડીને પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી। ભોગ બનનાર મહિલા મુસાફર અગાઉ ગુવાહાટીથી ટ્રેન મારફતે છાયા પોલીસ સ્ટેશને આવ્યા હતા। ત્યાંથી તેઓ વાપી જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને પોતાની આગળની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને પ્લેટફોર્મ પર જ બેભાન થઈ ગયા હતા। મહિલાને બેભાન અવસ્થામાં જોઈને આસપાસના મુસાફરો એકઠા થઈ ગયા હતા। આ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડની નજર તેમના ઉપર પડી હતી। તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 એમ્બ્યુલન્સ સર્વિસનો સંપર્ક કર્યો હતો। એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં જ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલા મુસાફરને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.